રામદાસ બાપુના જય સિયારામ। ભગત હેતુ ભગવાન પ્રભુ રામ ધરે તનુ રૂપ, કરે ચરિત્ર પાવન પરમ પ્રાકૃત નર અનુરૂપ। ભગવાન રામ એ કોઈ વ્યક્તિ નથી, એ બ્રહ્મ છે। પણ જ્યારે જ્યારે એમની જરૂર પડી અને જ્યારે જ્યારે ગીતામાં કીધું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, જ્યારે જ્યારે ધર્મને નુકસાન થાય છે, ત્યારે ત્યારે બ્રહ્મને અવતાર લેવો પડે છે। અને જ્યારે ઈશ્વર અવતાર લે છે ત્યારે એ ક્યારેય છે ને ઈશ્વર રૂપે પ્રગટ નથી થતા, મનુષ્યના રૂપમાં જ પ્રગટ થાય છે। અને એમનું આખું જીવન ચરિત્ર તમે માનસ તો સાંભળ્યું જ હશે, રામાયણ બધાને ખબર હશે કે સીતાજીનો વિયોગ થયો તો રામ ચોધાર આંસુએ રડવા માંડ્યા। કઈ બ્રહ્મ રડે ખરો? બ્રહ્મને દુઃખ થાય ખરું? બ્રહ્મને સીતાજીને શોધવા માટે કોઈને મોકલવા પડે ખરા? બ્રહ્મને કોઈ મારવા માટે લંકા ઉપર યુદ્ધ કરવું પડે ખરું? પણ એમનો માનવ અવતાર હતો એટલે ભગવાન માનવ ચરિત્ર કરતા હોય છે અને એ ચરિત્ર રૂપે ભગવાન પ્રગટ્યા હતા। રામદાસ બાપુના જય સિયારામ।